આજે ચૈત્ર સુદ એકમથી શરૂ થતા શક સંવંત મુજબ દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ ઉજવવામાં આવે છે। સમ્રાટ અશોકના કાલખંડ પછી લોકોમાં શિથિલતા આવી, તેમાં શાલિવાહન રાજાએ પરાક્રમનો પ્રાણ ફૂંક્યો અને હિન્દુ નવચેતનાનો સંચાર કર્યો। આજે દિવસે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી। યોગાનો યોગ સંઘના સ્થાપક પરમ પૂજ્ય ડૉક્ટર હેડગેવારજીનો જન્મદિવસ પણ વર્ષ પ્રતિપદાના દિવસે જ છે, જે સંદર્ભે આજે ધાનેરા વીર ભગતસિંહ શાખા મેદાન ખાતે સાંજે 4:30 દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ વર્ષ પ્રતિપદા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં આરએસએસના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશની સાથે પથ સંચલનમાં હાજર રહી અનેક સાર્વજનિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા। પથ સંચલન સમયે ઠેર ઠેર સ્વયંસેવકો પર લોકો દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અભિમન્યુ મહેશ્વરી તેમજ સુરેશભાઈ પ્રજાપતિ વક્તા તરીકે હાજર રહ્યા હતા। વિશેષમાં આજુબાજુ સોસાયટી તેમજ ગામના લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સુંદર રીતે નિહાળ્યો હતો।